સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ટીઆરબી જવાનોના પગાર વધારા તેમજ વિશેષ ભથ્થામાં વધારા મામલે આજની હડતાલમાં સાબરકાંઠા જિલ્લો પણ જોડાયો છે। સાથોસાથ જિલ્લા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપી રાજ્ય સરકાર પાસે પગાર વધારા સહિત ભથ્થાઓમાં પણ વધારાની માંગ કરી છે। છેલ્લા 15 વર્ષથી સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ટીઆરપી જવાનોની ફોર્સ થકી ટ્રાફિક કંટ્રોલ કરાય છે। જોકે આજે ટ્રાફિક બ્રિગેડના જવાનોએ સવારથી જ હડતાલમાં જોડાયા છે, જેમાં છેલ્લા કેટલાક વર્ષોથી પગાર વધારાની માંગ તેમજ વિશેષ ભથ્થાઓમાં અન્યાય મામલે રાજ્ય સરકાર સામે હડતાલથી વિરોધાભાસ રજૂ કર્યો છે। જોકે સ્થાનિક ટ્રાફિક બ્રિગેડોની વાત કરવામાં આવે તો ગુજરાતના મોટાભાગના શહેરોમાં ટ્રાફિક સૌથી મોટી સમસ્યા બની રહી છે, ત્યારે ટ્રાફિક બ્રિગેડના જવાનોની પણ એટલી જ જરૂરિયાત રહે છે। જોકે હાલમાં તેમને મળતું વેતન અન્ય કર્મચારીઓને સમકક્ષ ન હોવાની સાથોસાથ અન્ય કોઈ વધારાના ભથ્થા તેમજ પારિવારિક સમસ્યાઓ સામે રાજ્ય સરકાર દ્વારા અપાતા વિશેષ સહયોગ ટ્રાફિક બ્રિગેડમાં મળતો નથી, જે પગલાં આથી તેમને હડતાલ કરી રાજ્ય સરકાર પાસે અન્ય કર્મચારીઓની જેમ પગાર વધારા સહિત વિશેષ ભથ્થા આપવાની માંગ કરી છે। જોકે આ મામલે રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં કયા પગલાં લેવાય છે તે પણ મહત્વનું બની રહે છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારત ન્યૂઝ, સ્મિતા, સાબરકાંઠા। આંદોલન કરવાનું કારણ જય ભારત સાથે સરકારશ્રીને જણાવવાનું કે આજનું આંદોલનનો મારો મુખ્ય વિષય એ છે કે આજે સમગ્ર ઓલ ગુજરાતમાં ટીઆરબી જે માનવ વેતન માત્ર પોતાના રોજિંદા સમય માટે અને ઘર માટે જે ઉતરી છે કે ભાઈ માનવ વેતન 300 રૂપિયા આપવામાં આવે છે। છેલ્લા મેં આ 15 વર્ષથી આ ટીઆરબી અમે જોડાયેલા છીએ અને મારો પરિવાર 5 સભ્યથી વધારે હોય છે, એમાં 300 રૂપિયામાં મારું રોજિંદુ કામ ચાલતું નથી। છતાં આટલી મોંઘવારીમાં જે મને ભથ્થું મળવું જોઈએ, જે લઘુત્તમ વેતન જે મજૂરી કામ કરતો હોય છે એમને પણ 500 થી 600 રૂપિયા રોજ મળતો હોય છે, અને અમે તો ખરા તાપમાં, શિયાળામાં, ચોમાસામાં ખડે પગે પોલીસની જોડે ઊભા રહે અને પોલીસની મદદમાં ઊભા રહી પબ્લિકની જે સેવા કરીએ છીએ એમને અમને કોઈ રોજ મળતો નથી। અમને બીજું કે આજે જે ટ્રાફિકમાં અમે જે રોડ પર કામ કરીએ છીએ અમને કોઈ ટ્રાફિકનો વીમો આપવામાં આવતો નથી। એથી મારા કંઈક પણ બનાવ બની જાય તો અમારી ફેમિલીનું શું, કે મારે કંઈ અકસ્માત કે ભાઈ હાથ પગ ભાગી ગયો કે કોઈ બીજું અકસ્માત થયો તો મારા પરિવારનું શું। બીજું કે અમને કોઈ આઈ કાર્ડ આપવામાં આવતા નથી। બીજું કે અમને છેલ્લા 3 વર્ષથી અમને કોઈ કપડાં કે બૂટ કોઈ કપડાં આપવામાં આવતા નહીં। પર્સનલ પોતાના પૈસા આટલા લઘુત્તમ 300 વેતનમાં અમે પોતાનું ઘર ચલાવીએ કે ભાઈ કપડાનું પૂરું કરીએ કે સામાજિક ખર્ચા પૂરા કરીએ। અમારા ઘરમાં કોઈ પણ બાળક ગુજરાતના સાબરકાંઠા તમામ ટીઆરબી ગુજરાતના હડતાલ ઉપર ઉતર્યા છે, તેને અમે સાબરકાંઠા જિલ્લાના ટીઆરબીઓ એને સમર્થન આપીએ છીએ। સરકારશ્રીને અમારી એટલી જ રજૂઆત છે કે માનવ વેતનનો જે સરકારશ્રીએ વધારો કર્યો છે કામદારથી લઈને મજૂરો સુધીનો, એ રીતે અમારા ટ્રાફિક બ્રિગેડોને પણ સરકારશ્રીના ધારાધોરણ મુજબ અમને માનવ વેતનમાં વધારો કરે, કારણ કે અમારા મિત્રો ચોમાસું, શિયાળો, ઉનાળો જોયા વગર રોડ ઉપર કામ કરે છે। અમારે પણ ફેમિલી છે, અમારે પણ બાળકોને ભણાવવા હોય છે, તો સરકારશ્રીને અમારી ગુજરાત ટીઆરબી વતી એટલી રજૂઆત છે કે જેમ બને તેમ અમારા માનવ વેતનમાં વધારો કરે। જય હિન્દ, જય ભારત। મારું નામ મણિયા શશિકાંત, સાબરકાંઠા ટીઆરબી, હિંમતનગર।